નમસ્કાર મિત્રો, NDITI હબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગઈકાલે એટલે કે તારીખ 17/5/2026ના દિવસે લેવાયેલ યુજીવીસીએલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એટલે કે વિદ્યુત સહાયકના પેપરનું સોલ્યુશન જોઈશું. પેપરની અંદર મુખ્યત્વે 2 કલાકનો સમય હતો અને નેગેટિવ માર્કિંગ નહોતું. તો આવો જોઈએ પેપરનું સોલ્યુશન. પ્રશ્ન નંબર 1 આપ જોઈ શકો છો. વહન એટલે કે કન્ડક્ટન્સનો એકમ, તો ઓપ્શન એ મોહ MHO, ઓપ્શન બી ફેરાડે, ઓપ્શન સી ઓમ, ઓપ્શન ડી હેનરી. તો ફેરાડે એ કેપેસિટરનો એકમ છે, ઓમ એ રેઝિસ્ટર, ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ, અને આ આવશે કન્ડક્ટન્સ. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન એ. આગળનો પ્રશ્ન, કયો ઘટક ડીસીને બ્લોક કરે છે અને એસીને પસાર થવા દે છે? ઓપ્શન એ પ્રતિકાર એટલે કે રેઝિસ્ટર, ઓપ્શન બી ઇન્ડક્ટર, ઓપ્શન સી કેપેસિટર, ઓપ્શન ડી ટ્રાન્સફોર્મર. તો ડીસીને બ્લોક કરે અને એસીને પસાર થવા દે, તો એના માટે સાચો જવાબ આવશે ઓપ્શન સી કેપેસિટર. આગળનો પ્રશ્ન, 1 એમ્પિયર હવર એટલે બરાબર ખાલી જગ્યા કુલમ. તો એનો સાચો જવાબ આવશે 3600 કુલમ. 1 એમ્પિયર હવર બરાબર 3600 કુલમ. ઓપ્શન સી. આગળનો પ્રશ્ન, પાવર કેવી રીતે ગણવામાં આવે છે? તો એની અંદર આપણે જોઈશું પાવર એટલે P = V × I, એટલે ઓપ્શન બી સાચો જવાબ આવશે. 5મો પ્રશ્ન છે, ભારતમાં એસી કરંટની સામાન્ય ફ્રિકવન્સી. તો ફ્રિકવન્સી કેટલા હર્ટ્ઝ છે? તો ફ્રિકવન્સી જે છે એ 50 હર્ટ્ઝ છે ભારતની અંદર. ઓપ્શન ડી. 7મો પ્રશ્ન, નીચે આપેલ વિકલ્પ પૈકી સૌથી સસ્તું વાયરિંગ સિસ્ટમ કયું છે? ઓપ્શન એ પીવીસી વાયરિંગ, ઓપ્શન બી કન્સીલ્ડ, ઓપ્શન સી ક્લિટ વાયરિંગ, ઓપ્શન ડી કન્ડ્યુટ વાયરિંગ. તો સૌથી સસ્તું વાયરિંગ હોય તો ઓપ્શન એ પીવીસી વાયરિંગ આવશે. આ પેપર પ્રેક્ટિકલ નોલેજ મુજબનું વધારે પૂછાયેલું. જોઈએ આગળ. રિલે મુખ્યત્વે ક્યાં ઉપયોગમાં લેવાય છે? તો રિલે ઓપ્શન એ ઘરેલું વાયરિંગ, ઓપ્શન બી ઔદ્યોગિક સુરક્ષા સિસ્ટમ, ઓપ્શન સી લાઇટિંગ સર્કિટ, ઓપ્શન ડી નાના ઉપકરણો. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ રિલે મુખ્યત્વે ઘરેલું વાયરિંગમાં ઉપયોગમાં લેવાય છે. આગળનો પ્રશ્ન એટલે કે 8મો પ્રશ્ન, અર્થ લીકેજ સર્કિટ બ્રેકર એટલે કે ELCB કયા પ્રકારના રક્ષણ માટે ઉપયોગમાં લેવાય છે? તો ELCB એ અર્થ લીકેજ, એના ફૂલ ફોર્મની અંદર એ જ લખેલું છે. તો અર્થ લીકેજના રક્ષણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે, એટલે કે ઓપ્શન સી પ્રશ્નની અંદર જવાબ છે. આગળનો પ્રશ્ન,
ઓવરલોડ અને શોર્ટ સર્કિટ વખતે આપમેળે ટ્રીપ થતું ઉપકરણ કયું? એ એમસીબી, બી રિલે, સી ફ્યુઝ, ડી સ્વિચ. તો સાચો જવાબ આવશે અલ્પાકૃતિ સર્કિટ બ્રેકર એટલે કે એમસીબી, મિનિએચર સર્કિટ બ્રેકર, ઓપ્શન એ. 10મો પ્રશ્ન, એક યાંત્રિક સ્વિચિંગ ડિવાઇસ છે જેનું સંચાલન ઇલેક્ટ્રોમેગ્નેટ દ્વારા નિયંત્રિત થાય છે. ઓપ્શન એ એમસીબી, ઓપ્શન બી રિલે, ઓપ્શન સી ફ્યુઝ કે ઓપ્શન ડી સ્વિચ. તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી રિલે. 11મો પ્રશ્ન જોઈ શકો છો આપ કે એક સિમ્બોલ આપ્યો છે, એ સિમ્બોલ આપણે ઓળખવાનો છે. તો આ જે 11મા પ્રશ્નની અંદર જે સિમ્બોલ છે એ પોલરાઇઝ્ડ રિલેનો છે, ઓપ્શન સી પોલરાઇઝ્ડ રિલે. 12મો પ્રશ્ન, લો ટેન્શન લાઇન મહત્તમ કયા વોલ્ટેજ સુધી કામ કરે છે? તો મહત્તમ કયા વોલ્ટેજ સુધી લો ટેન્શન લાઇન કામ કરે છે? તો એમાં આવશે 1 kV. 12માં સી. 13મો પ્રશ્ન, હાઈ ટેન્શન લાઇનની વોલ્ટેજ રેન્જ શું છે? તો ઓપ્શન બી 1 kV થી 33 kV. 1 kV થી 33 kV. 14મો પ્રશ્ન, પીવીસી કેબલ્સ સામાન્ય રીતે ક્યાં વપરાય છે? તો એક્સ્ટ્રા હાઈ ટ્રાન્સમિશન લાઇન, લો ટેન્શન સપ્લાય, ટ્રાન્સમિશન ટાવર કે જનરેટર. તો સાચો જવાબ આવશે લો ટેન્શન સપ્લાય, ઓપ્શન બી. પીવીસી કેબલ સામાન્ય રીતે ક્યાં વપરાય છે? અહીંયા લો ટેન્શન સપ્લાય. આગળનો પ્રશ્ન જોઈશું હવે આપણે. આગળનો પ્રશ્ન, મોટું કંડક્ટર સાઇઝ એટલે ઓપ્શન એ ઓછો કરંટ, ઓપ્શન બી કોઈ ફેરફાર નહીં, ઓપ્શન સી વધારે કરંટ ક્ષમતા, ઓપ્શન ડી શૂન્ય કરંટ. તો સાચો જવાબ આવશે મોટું કંડક્ટર સાઇઝ એટલે વધારે કરંટ ક્ષમતા, ઓપ્શન સી. આગળનો પ્રશ્ન, કેપ અને પિન ઇન્સ્યુલેટર કયા વોલ્ટેજ સુધી ઉપયોગમાં લઈ શકાય છે? તો કેપ અને પિન ઇન્સ્યુલેટર એ ઓપ્શન એ 11 kV થી 33 kV સુધીના વોલ્ટેજ સુધી ઉપયોગમાં લઈ શકાય છે. આગળનો પ્રશ્ન, ડિસ્ક ઇન્સ્યુલેટર ક્યારે વપરાય છે? તો ડિસ્ક ઇન્સ્યુલેટર જે છે એ હાઈ વોલ્ટેજમાં વપરાય છે, ઓપ્શન બી. આગળનો પ્રશ્ન, આરસીસી પોલ્સ કયા મટીરિયલના બનેલા હોય છે? ઓપ્શન એ સ્ટીલ, ઓપ્શન બી સિમેન્ટ કોન્ક્રીટ, ઓપ્શન સી લાકડું, ઓપ્શન ડી પ્લાસ્ટિક. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી સિમેન્ટ કોન્ક્રીટ. 19મો પ્રશ્ન, ક્રોસ આર્મનો ઉપયોગ શાના માટે થાય છે? તો ક્રોસ આર્મનો ઉપયોગ એ કંડક્ટરને સપોર્ટ કરવા માટે થાય છે. આ બધા જ મોટાભાગના જે ક્વેશ્ચન છે એ પ્રેક્ટિકલ નોલેજના આધારિત પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. આગળનો પ્રશ્ન એટલે કે 20મો પ્રશ્ન, અંડરગ્રાઉન્ડ કેબલ્સ ખાલી જગ્યા હોય છે તો અંડરગ્રાઉન્ડ કેબલ એ વધુ સુરક્ષિત હોય છે. આગળનો પ્રશ્ન, ડાયરેક્ટ લેઇંગ પદ્ધતિ ક્યાં વપરાય છે? તો ડાયરેક્ટ લેઇંગ પદ્ધતિ જે છે એ અંડરગ્રાઉન્ડ કેબલની અંદર વપરાય છે, ઓપ્શન બી. આગળનો પ્રશ્ન, સ્પાન એટલે? તો સ્પાન એટલે બે પોલ વચ્ચેનું અંતર.
હવે આપણે આગળના પ્રશ્ન જોઈશું. ટ્રાન્સમિશન લાઇનમાં સેગ એટલે શું? તો ટ્રાન્સમિશન લાઇનમાં સેગ એટલે કંડક્ટરનો વાંક, ઝૂલ, એને સેગ કહેવાય છે. ઓપ્શન એ. ટ્રાન્સમિશન લાઇનમાં કંડક્ટરનું ટેન્શન કેવી રીતે હોવું જોઈએ? તો યોગ્ય રીતે નિયંત્રિત ટ્રાન્સમિશન લાઇનમાં કંડક્ટરનું ટેન્શન હોવું જોઈએ. આગળનો પ્રશ્ન, ટ્રાન્સમિશન લાઇનમાં વધારે સેગથી શું થાય? તો વધારે સેગથી ઓછું ક્લિયરન્સ થાય. ઓપ્શન બી. ટ્રાન્સમિશન લાઇનમાં વધારે સેગથી ઓછું ક્લિયરન્સ થાય. આગળનો પ્રશ્ન, ટ્રાન્સમિશન લાઇનમાં વર્ટિકલ ક્લિયરન્સ ક્યાંથી મપાય છે? તો વર્ટિકલ ક્લિયરન્સ એ જમીનથી કંડક્ટરનું મપાય છે. અર્થિંગમાં શા માટે, આગળનો પ્રશ્ન, અર્થિંગ શા માટે જરૂરી છે? તો 27મો બહુ જ સિમ્પલ સવાલ છે. અર્થિંગ એ સુરક્ષા માટે જરૂરી છે. આગળનો પ્રશ્ન, મેન્ટેનન્સની કામગીરી શરૂ કરતાં પહેલાં સપ્લાયમાં શું કરવું જોઈએ? આ પણ સિમ્પલ પ્રશ્ન છે. જવાબ આવશે સપ્લાય. મેન્ટેનન્સની જ્યારે આપણે કામગીરી કરતા હોય ત્યારે સપ્લાય બંધ કરવાનો રહેશે. આગળનો પ્રશ્ન, ગ્લોવ્સ અને હેલ્મેટનો ઉપયોગ શા માટે થાય છે? તો એ પણ સામાન્ય પ્રશ્ન અને અગાઉ જે પરીક્ષામાં લેવાયેલી છે એમાં પણ પૂછાયેલો. તો આની અંદર આવશે ઓપ્શન બી. સુરક્ષા માટે ગ્લોવ્સ અને આપણે હેલ્મેટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આગળનો પ્રશ્ન, લાઇન ટુ લાઇન ફોલ્ડ ક્યારે થાય? તો લાઇન ટુ લાઇન જ્યારે બે ફેઝ કંડક્ટર એકબીજાને સ્પર્શે ત્યારે લાઇન ટુ લાઇન ફોલ્ડ થાય છે. આગળના પ્રશ્નો જોઈશું. નીચે પૈકીનો સૌથી ગંભીર ફોલ્ડ કયો છે? લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ડ. સૌથી ગંભીર ફોલ્ડ એલજી. આગળનો પ્રશ્ન, સર્કિટ બ્રેકરનો ઉપયોગ શાના માટે થાય છે? તો ઓપ્શન બી. ફોલ્ટ કરંટ બંધ કરવા. સર્કિટ બ્રેકરનો ઉપયોગ ફોલ્ટ કરંટ બંધ કરવા થાય છે. ટ્રાન્સફોર્મર એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? એ ઓહમનો નિયમ. ઓપ્શન બી. ફેરેડેનો નિયમ. ઓપ્શન સી. ન્યૂટનનો નિયમ. ઓપ્શન ડી. કુલમ્બનો નિયમ. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી. ફેરેડેનો નિયમ. ફેરાડે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત પર કામ કરે છે. ટ્રાન્સફોર્મર એ કયા પ્રવાહ પર કાર્ય કરે છે? તો ઓપ્શન ડી. એસી. 35મો પ્રશ્ન, કયો ટ્રાન્સફોર્મર એ વોલ્ટેજ વધારે છે? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વધારે, સ્ટેપ ડાઉન ઘટાડે. સાચો જવાબ આવશે ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન, ટ્રાન્સફોર્મરમાં ઉર્જા કઈ રીતે ટ્રાન્સફર થાય છે? તો એની અંદર પણ સાચો જવાબ આવશે ઓપ્શન એ. ચુંબકીય ક્ષેત્રથી ટ્રાન્સફોર્મરની અંદર ઉર્જા ટ્રાન્સફર થાય છે. આગળનો પ્રશ્ન, સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર મુખ્યત્વે ક્યાં ઉપયોગમાં લેવાય છે? તો સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર આપણે ઘરેલું ઉપયોગની અંદર જોતા હોઈએ છીએ. બરાબર. આગળનો પ્રશ્ન, કોપર લોસ કઈ વસ્તુ પર આધારિત છે? ઓપ્શન એ. વોલ્ટેજ. ઓપ્શન બી. કરંટ. ઓપ્શન સી. ફ્રીક્વન્સી કે ઓપ્શન ડી. ફ્લક્સ. સાચો જવાબ આવશે ઓપ્શન ડી. ફ્લક્સ. આગળ જોઈશું 39મો પ્રશ્ન,
આયર્ન લોસને શું કહેવામાં આવે છે? તો એને આપણે કહીશું કોર લોસ. ટ્રાન્સફોર્મરમાં મહત્તમ કાર્યક્ષમતા ક્યારે મળે છે? તો જ્યારે કોપર લોસ બરાબર આયર્ન લોસ હોય ત્યારે આપણને મહત્તમ કાર્યક્ષમતા મળશે. હવે 41મો પ્રશ્ન છે. વેરિએક કઈ પ્રકારનો ટ્રાન્સફોર્મર છે? તો વેરિએક એટલે ઓટો ટ્રાન્સફોર્મર, બદલાતો હોય અને વેરિએક કહે. સિલિકા જેલ બ્રેડરનો ઉપયોગ શેના માટે થાય છે? તો સિલિકા જેલનો જે ઉપયોગ છે ખરો એ ભેજને દૂર કરવા માટે થાય છે. આગળનો પ્રશ્ન જોઈશું. ટ્રાન્સફોર્મરના સંદર્ભમાં સીટી એટલે? તો ઓપ્શન એ સીટી એટલે કરંટ ટ્રાન્સફોર્મર. આવું નવું પીટી પૂછાય તો પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. આગળનો પ્રશ્ન. ડેલ્ટા સ્ટાર કનેક્શન ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે? તો ડેલ્ટા સ્ટાર જે કનેક્શન જે છે એ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. ઓપ્શન એ. 45મો પ્રશ્ન. ટ્રાન્સફોર્મરનો લોડ ટેસ્ટનો મુખ્ય ઉદ્દેશ શું? તો ટ્રાન્સફોર્મરનો લોડ ટેસ્ટનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણે આયર્ન લોસ શોધવા માટેનો ઉદ્દેશ છે. ઓપ્શન બી. આગળ જોઈશું. આપ જોઈ શકો છો એ મુજબની આકૃતિ બતાવી છે અને આપણે જોઈન્ટ જે છે એ સાચો જોઈન્ટ કયો આવશે એ તો આની અંદર સાચો જવાબ આવશે રેટ ટેલ જોઈન્ટ. ઓપ્શન સી. રેટ ટેલ જોઈન્ટ. ઓપ્શન સી. હવે 47મો પ્રશ્ન જે છે કે 750 વોટ 250 વોટ રેટિંગ ધરાવતા ઇલેક્ટ્રિકલ આયર્નને જો 90 મીટર માટે ઉપયોગમાં લેવામાં આવે તો કેટલી વિદ્યુત ઉર્જા વપરાય? તો આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી 1.125 કિલોવોટ અવર. 48મો પ્રશ્ન સામાન્ય પ્રશ્ન છે. એક બ્રિટિશ હોર્સ પાવર બરાબર કેટલા વોટ? તો 746 વોટ થશે. ઓપ્શન સી. આગળનો પ્રશ્ન આપણે જોઈશું. અહીંયા ગણતરી સાથે ક્વેશ્ચન્સ છે એટલે અહીંયા R1 R2 અને R3 આકૃતિમાં દર્શાવ્યા મુજબના બતાવેલા છે અને કુલ રેઝિસ્ટન્સ શોધવાનો છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ત્રણેય રેઝિસ્ટન્સ પેરેલલમાં છે એટલે 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. હવે અહીંયા 10, 20 અને 10 એટલે 1/10 લસા 20 આવશે એટલે 10 દુના 20, 10 દુ 20, 2 2 4 ને 1 5, 5 ભાગ્યા 20, 5 ચોકુ 20 એટલે ઇઝ ઇક્વલ ટુ 1/4 1/R એટલે R બરાબર 4 આવશે. જવાબ આવશે ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન. 2 માઇક્રોફેરાડે બરાબર ફેરાડે. 2 માઇક્રોફેરાડે એટલે 2 × 10⁻6 ફેરાડે થાય એટલે સાચો જવાબ આવશે ઓપ્શન એ. આગળનો પ્રશ્ન. 51 પ્રશ્નો આપણે દર્શાવ્યું છે કે
કયો આકૃતિનો પીપીઈ કીટનો ભાગ નથી? પીપી એટલે પ્રોટેક્શન માટેની જે આપણે કીટ આવે એમાં રબર ગ્લોવ્સ, હેલ્મેટ, સનગ્લાસ અને આ જે છે એ પીપીઈનો ભાગ નથી. એટલે સાચો જવાબ શું આવશે? અહીં ઓપ્શન તમે જુઓ, આ જે છે એ ડી છે, તો ડી એટલે ઓપ્શન બીમાં જે ડી આપ્યો છે એ સાચો જવાબ જે પીપીઈ કીટનો ભાગ નથી, એટલે ઓપ્શન બી. હવે એ ફરી પાછી એક આકૃતિ આપી છે અને કહ્યું છે કે 4 જે ઓપ્શન આપ્યા છે એમાંથી આપણે સાચો ઓપ્શન પસંદ કરવાનો છે. તો આકૃતિમાં જે ઉપકરણ આપ્યું છે એ મુજબ સાચો જવાબ આવશે ડિજિટલ ઉર્જા મીટર. આગળનો પ્રશ્ન, એક્સચેન્જર, સ્ટીમ ટર્બાઇન અને અલ્ટરનેટર આ 3 કયા પાવર પ્લાન્ટમાં લગાવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ન્યુક્લિયર. ઓપ્શન સી, ન્યુક્લિયર. ઇલેક્ટ્રિકલ મશીનમાં આર્મેચર શું છે? તો સ્થિર ભાગ, ફરતો ભાગ કે જ્યાં ઈએમએફ ઉત્પન્ન થાય છે, ઠંડક ઉપકરણ કે બહારનું ફ્રેમ. સાચો જવાબ આવશે ઇલેક્ટ્રિકલ મશીનમાં આર્મેચર એ ફરતો ભાગ કે જ્યાં ઈએમએફ ઉત્પન્ન થાય છે, ઓપ્શન બી. 55મો પ્રશ્ન, મશીનને મિકેનિકલ સપોર્ટ કયો ભાગ આપે છે? તો મશીનને મિકેનિકલ સપોર્ટ એ કોણ આપશે? યોક, ઓપ્શન સી. આગળનો પ્રશ્ન, સ્લિપ રિંગ્સ મુખ્યત્વે ક્યાં ઉપયોગમાં થાય છે? તો સ્લિપ રિંગ એ એસી મશીનની અંદર ઉપયોગમાં થાય છે. આગળનો પ્રશ્ન, લેમિનેટેડ કોરનો ઉપયોગ શું ઘટાડવા માટે થાય છે? તો લેમિનેટેડ કોરનો ઉપયોગ એ ઓપ્શન એ એડી કરંટથી થતું નુકસાન ઘટાડવા માટે થાય છે. આગળનો પ્રશ્ન, ડીસી મોટર કઈ ઉર્જાને રૂપાંતર કરે છે? તો ઇલેક્ટ્રિકલ ઉર્જાનું મિકેનિકલ ઉર્જામાં રૂપાંતર કરે છે. 59મો પ્રશ્ન, અલ્ટરનેટર શું ઉત્પન્ન કરે છે? તો અલ્ટરનેટર એ ઓપ્શન બી, એસી કરંટ. 60મો પ્રશ્ન, કુલિંગ ફેનનું કાર્ય શું? તો ઓવરહીટિંગ અટકાવવું, ઓપ્શન સી. કુલિંગનું કાર્ય શું? ઓવરહીટિંગ અટકાવવું. હવે આગળનો પ્રશ્ન જે છે એ એક પોલ ડીસી જનરેટરમાં 960 આર્મેચર કંડક્ટર છે અને પ્રતિ પોલ ફ્લક્સ 20 વેબર છે. જનરેટર 500 આરપીએમ પર ચાલી રહ્યું છે. જ્યારે આર્મેચર એક સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગ તરીકે અને સિમ્પ્લેક્સ વેવ વાઇન્ડિંગ તરીકે જોડાયેલ હોય ત્યારે ઉત્પન્ન થતું ઈએમએફ ગણો. તો 61મા પ્રશ્નમાં સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગ A is equal to P T. સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગ A is equal to P એટલે આ બંનેની અંદર 160 સમાન છે એટલે આવશે ઓપ્શન સી. આગળનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન, બ્રિજ રેક્ટિફાયર બનાવવા માટે ખાલી જગ્યા ડાયોડની જરૂર પડે છે? તો ઓપ્શન સી, 4. 63મો પ્રશ્ન, એક વિદ્યુત ઉપકરણ છે જે પ્રકાશની ઉર્જાને સીધું જ વિદ્યુતમાં પરિવર્તિત કરે છે. આ પ્રક્રિયા ફોટોવોલ્ટેઇક અસર દ્વારા થાય છે જે
એક ભૌતિક અને રાસાયણિક ઘટના છે અને શું કહેવાય? તો ઓપ્શન ડી સોલાર સેલ. 64મો પ્રશ્ન, લિથિયમ. આગળનો પ્રશ્ન, લિથિયમ સેલ એ એક પ્રાઇમરી સેલ છે જેનો વોલ્ટેજ લિથિયમ સાથે ઉપયોગમાં લેવામાં આવેલ રસાયણને ધ્યાનમાં રાખીને ખાલી જગ્યાથી ખાલી જગ્યા હોય છે. તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી 1.5 વોલ્ટ અને 2 વોલ્ટ. આગળનો પ્રશ્ન, ડ્રાય સેલ એટલે કે સૂકો કોષ એ કયા પ્રકારનો સેલ છે? તો 65મા પ્રશ્નની અંદર જવાબ આવશે પ્રાઇમરી સેલ. ડ્રાય સેલ કે સૂકો સેલ એ કેવો કે પ્રાઇમરી સેલ. હવે નીચે આકૃતિ દર્શાવી એ ચિહ્ન આપ્યું છે, એ ચિહ્ન શું ચેતવણી દર્શાવે છે એ કહેવાનું રહેશે. તો અહીંયા જે છે એ આગ લાગવાનું જોખમ ચિહ્ન દર્શાવ્યું છે. નીચે જે બીજું એક ચિહ્ન આપ્યું છે એના પ્રશ્નની અંદર એ રેડિયેશનનું જોખમ દર્શાવેલું છે. ઓપ્શન સી. આગળનું જે છે પ્રશ્ન એની અંદર અસરમાં પ્રશ્નની અંદર ચિહ્ન શું ચેતવણી દર્શાવે છે? તો એની અંદર ઓપ્શન ડી આવશે આગ પાણીથી બુઝાવશો નહીં. અહીંયા એક ટૂલ આપ્યું છે, એ ટૂલનું નામ શું છે? તો એ ટૂલનું જે નામ છે એ મજબૂત સીણી ફર્મર ચીઝલ કહીશું આપણે. 70મા પ્રશ્નની અંદર જે ટૂલ આપણને દર્શાવ્યું છે એને આપણે કહીશું પિન્સર્સ. ઓપ્શન એ. આગળનું માઇક્રોમીટરનું લિસ્ટ કાઉન્ટ જો 0.01 mm હોય તો આકૃતિનો અભ્યાસ કરીને રીડિંગ જણાવો. માઇક્રોમીટરનું જે રીડિંગ છે આપણે જણાવવાનું છે. તો 71મા પ્રશ્નની અંદર આવશે 15.43 mm. સાચો જવાબ ઓપ્શન ડી 15.43 mm સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈશું, નીચેનામાંથી કયું ઉપકરણ વીજળીનો વપરાશ ઘટાડવામાં મદદ કરે છે? તો એની અંદર આવશે એલઈડી બલ્બ. ઓપ્શન બી. આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કયું ઇનપુટ ડિવાઇસ છે? તો ઇનપુટ ડિવાઇસમાં આવશે ઓપ્શન સી કીબોર્ડ. આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કયું સ્ટોરેજ ડિવાઇસ છે? તો સ્ટોરેજમાં આવશે હાર્ડ ડિસ્ક. 74માં એ. 75મો પ્રશ્ન, નીચેનો દર્શાવેલો સિમ્બોલ જે ડિવાઇસનો છે તે ડિવાઇસને શું કહીશું? તો એ આવશે સેમી કંડક્ટર. ઓપ્શન બી. આગળનો પ્રશ્ન, 50 સેન્ટીમીટર એટલે 5% પાણીવાળા 10 લીટર દૂધમાં કેટલા લીટર 100% શુદ્ધ દૂધ ઉમેરીએ તો 2% પાણીવાળું દૂધ મળશે? તો એની અંદર 77મો પ્રશ્ન છે, તો 17 લીટર. ઓપ્શન સી. આગળનો પ્રશ્ન, એક ક્રિકેટ બેટના વેચાણ કિંમત 1490 રૂપિયા છે, જેના 12% જીએસટી લાગે તો કુલ કેટલા રૂપિયામાં જીએસટી પેટે આપવાના થાય? તો 1490 રૂપિયાનું 12% જીએસટી લાગે એટલે ભાગ ચલાવતા 1788 એટલે 178.8 એટલે ઓપ્શન એ જીએસટી લાગશે. આગળનો પ્રશ્ન જોઈશું, 79મો પ્રશ્ન, 20 સેન્ટીમીટર પરિમિતિવાળા ચોરસનો વિસ્તાર કેટલો હોય? તો એની અંદર આપણે જોઈશું કે એ ઇઝ ઇક્વલ ટુ s સ્ક્વેર એટલે 20 × 20 400 સેન્ટીમીટર સ્ક્વેર એટલે અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ આવશે 20. એ ઇઝ ઇક્વલ ટુ 20. ઓપ્શન બી.
એક લંબચોરસની લંબાઈ 12 સેન્ટીમીટર, પહોળાઈ 7 સેન્ટીમીટર અને તેની પરિમિતિ કેટલી થશે? તો પરિમિતિ એટલે તો લંબચોરસ લંબાઈ વત્તા પહોળાઈ અને 2 વડે ગુણાકાર એટલે 2, 12 વત્તા 7, 12 ને 7 19 એટલે 19 દુ 38 સેન્ટીમીટર, ઓપ્શન બી. એક લંબચોરસની લંબાઈ 15, પહોળાઈ 10 સેન્ટીમીટર, ક્ષેત્રફળ કેટલું થાય? તો ક્ષેત્રફળ માટે એરિયા એટલે એ ઇક્વલ ટુ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 15 ગુણ્યા 10 બરાબર 150 એટલે 150 સેન્ટીમીટર સ્ક્વેર એની ક્ષેત્રફળ થશે. હવે એક વર્તુળનો પરિઘ 44 મીટર હોય તો એની ત્રિજ્યા કેટલી થશે? તો પરિઘ એટલે 2πr બરાબર 44 મીટર કીધું છે એટલે 2 22 થાય. હવે આર આપણે ત્રિજ્યા શોધવાની છે અને પાઈ એટલે અહીં આપ્યા છે 22/7 એટલે આર ઇઝ ઇક્વલ ટુ 22 નીચે 22/7, 22 ઉડી જશે, આ ઉપર જશે એટલે આર ઇઝ ઇક્વલ ટુ 7 મીટર એટલે ઓપ્શન ડી સાચો આવશે, ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન રીનાએ 180 મીટર લાંબા અને 100 મીટર પહોળા મેદાનના 2 ચક્કર લગાવ્યા તો તેને કાપેલું અંતર કેટલું હશે? તો જો 180 મીટર લાંબુ અને 100 મીટર પહોળું કાપેલું અંતર કેટલું હશે? તો 180 100 એટલે 280 અને 2 એટલે 560 મીટર અંતર કાપ્યું હશે, ઓપ્શન બી. હવે નીચે એક સિમ્બોલ આપ્યો છે, એ સિમ્બોલ આપણે સાચો સિમ્બોલ શાનો છે એ આપણે તો અહીં જે છે ઓપ્શન સી 3 પોલ સ્વિચનો સિમ્બોલ છે. આગળ 85માં પ્રશ્નની અંદર જે સિમ્બોલ આપ્યો છે તે જે છે એ 2 વે સ્વિચ અથવા ટી સ્વિચ, ઓપ્શન બી ટી સ્વિચ. આગળ જોઈશું અહીં જે સિમ્બોલ આપ્યો છે 86માં પ્રશ્નની અંદર એ આપણે પહેલાં લેક્ચરમાં પણ જોયેલું કે સિમ્બોલવાળા. તો આ જે સિમ્બોલ છે એ પુશ બટનનો છે. 87માં પ્રશ્નની અંદર જે સિમ્બોલ આપ્યો છે એ સ્વિચ સાથે સોકેટનો સિમ્બોલ છે. 88માં પ્રશ્નની અંદર જે સિમ્બોલ આપ્યો છે તે સ્ટાર્ટરનો સિમ્બોલ છે. 89માં પ્રશ્નની અંદર જે સિમ્બોલ આપ્યો છે તે ફ્યુઝનો સિમ્બોલ છે. આગળ જોઈશું 90માં પ્રશ્નની અંદર જે સિમ્બોલ આપ્યો છે તે એસી જનરેટરનો છે, ઓપ્શન એ. 91માં પ્રશ્નની અંદર જે સિમ્બોલ આપ્યો છે તે મોટરનો છે અને એ પણ ડીસી મોટરનો છે. સિમ્પલ સિમ્બોલ છે બધા, ડીસી મોટરનો સિમ્બોલ છે. આગળનો સિમ્બોલ જે આપ્યો છે તે જોઈ શકીએ છીએ આપણે કે સિંગલ ફેઝ રિપ્લેસમેન્ટ મોટર, ઓપ્શન ડી નો સિમ્બોલ છે. આગળ જોઈશું હવે આ જે 93માં પ્રશ્નની અંદર જે સિમ્બોલ આપ્યો છે તે સિક્વન્સ મોટરનો સિમ્બોલ છે. 94માં પ્રશ્નની અંદર જે સિમ્બોલ જે આપ્યો છે તે જોઈ શકીએ છીએ કે ત્યાં અલગ વાઇન્ડિંગ સાથેનું ટ્રાન્સફોર્મર એ પ્રકારનો સિમ્બોલ આપણે જોઈએ છીએ. 55માં પ્રશ્નની અંદર
55માં પ્રશ્નની અંદર આપણે જે સિમ્બોલ જોઈએ છીએ તે 3 ફેઝ ઇન્ડક્શન મોટર એટલે કે ઓપ્શન બી નો સિમ્બોલ છે. આગળ જોઈશું 96માં પ્રશ્નની અંદર જે આપણને આપ્યું છે તે સિમ્બોલ ડિસ્ક ઇન્સ્યુલેટરનો છે ઓપ્શન બી. 57મો પ્રશ્ન જે છે આડી ગોઠવણીમાં લગાવેલી ઓવરહેડ લાઇન માટે કઈ સુરક્ષા પ્રણાલી યોગ્ય છે? તો એની અંદર ઓપ્શન સી આવશે. બંને પ્રકારની એટલે કે ટ્રે અને રિંગ બંને પ્રકારની સુરક્ષા પ્રણાલી યોગ્ય છે. પછી 58મો પ્રશ્ન અર્થ રેઝિસ્ટર ચેક કરવા માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણનું નામ. તો એની અંદર આવશે મેગર. આગળ પ્રશ્ન 99 શુષ્ક ત્વચા એટલે કે ડ્રાય સ્કિનનો રેઝિસ્ટન્સ રેન્જ કેટલું હોય છે? તો એની અંદર આવશે ઓપ્શન સી 100 કિલો ઓહમથી 600 કિલો ઓહમ. અને છેલ્લો પ્રશ્ન 100મો નીચે આપેલા એકમોમાંથી કયું એક મૂળભૂત એકમ નથી? તો એની અંદર આવશે ઓપ્શન ડી ન્યૂટન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યુજીવીસીએલના પેપરનું જે 17/5/2026ના દિવસે લેવાયેલ એનું સોલ્યુશન જોયું. કોઈ ક્વેશ્ચન્સની અંદર કોઈ ભૂલ હોય તો ચોક્કસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને ધ્યાન દોરજો. બાકી આ વિડીયો કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત.